ભવાની નંદન મંગલ મૂર્તિ મારુત નંદન મંગલ મૂર્તિ મારુત નંદન સકલ અમંગલ મૂલ નિકંદન સકલ અમંગલ મૂલ નિકંદન ગાઈએ ગણ ગાઈએ ગણપતિ જગવંદન મંગલ મૂર્તિ મારુત મંગલ મૂર્તિ મારુત નંદન ગાઈએ ગણપતિ જગવંદન ગાઈએ ગણપતિ જગવંદન ભગવાન રામ બાલકાંડમાં ઘોડા ઉપર ચડ્યા. સવારી ઘોડા ઉપર એમણે કરી. પછી પરણીને આવ્યા ત્યારે રથ ઉપર ચડ્યા. ઘરે આવ્યા ત્યારે અયોધ્યા કાંડ આવ્યો એટલે વળી પાછા ભગવાન રથની સવારી સ્વીકારે છે. પણ તમસાને કિનારેથી રથ પણ છોડ્યો અને પછી એક સવારી પ્રભુએ સ્વીકારી રામાયણમાં, એ છે નૌકા રૂઢ. નૌકા ઉપર ચડ્યા કેવટ પ્રસંગમાં. પછી ભગવાનની સતત એમનેમ પદયાત્રા શરૂ રહી. કિષ્કિંધા કાંડ આવ્યો એટલે એમણે હનુમાનજીની સવારી સ્વીકારી. હનુમાનજીને કાંધ ઉપર બિરાજિત અને વાહન હનુમંત બન્યા અને એના ખભા ઉપર રામજી વિરાજિત થયા. લંકાકાંડમાં આપ જાઓ તો પ્રભુએ પથ્થરની સવારી સ્વીકારી. સેતુબંધ, જે સેતુ બનાવ્યો એના ઉપર પ્રભુ વિરાજિત થયા અને એના દ્વારા પાર થયા. રાવણના વિનાશ પછી સીતા અને રામ બંને તો ગિરા અર્થ જલ બીચ સમ એક જ તત્વ છે. વાગર્થા વિવ સંપ્રિક્તો એ ન્યાય બંને તત્વત એક છે. તેથી સીતાજી લંકાના વિજય પછી ભગવાન રામ પાસે આવે છે ત્યારે શિબિકાની સવારી સ્વીકારે છે. પાલખીમાં વિરાજમાન, એટલે કે સીતા બેઠા એટલે રામ બેઠા, બંને એક છે. રુચિર શિબિકામાં જાનકીજીને બેસાડ્યા છે એવો ઉલ્લેખ છે. લંકાકાંડના યુદ્ધમાં ભગવાન રથમાં વિરાજિત થાય છે. માતલી નામનો સારથી રથ લઈને આવે છે યુદ્ધના મેદાનમાં. અને છેલ્લે ઉત્તરકાંડમાં ભગવાનની સવારી છે તે પુષ્પક વિમાનની સવારી છે. રામચરિતમાનસ એક એવું શાસ્ત્ર છે બાપ, કે કોની સવારી કરવાથી ક્યાં પહોંચાય એનું તત્વ બતાવે છે. તમે જીવનમાં કોનો આશ્રય કરીને ગતિ કરશો અને કોનો આશ્રય કરવાથી ક્યાં પહોંચાશે એનું સ્પષ્ટ પ્રમાણભૂત દર્શન એ રામચરિતમાનસના અનેક અર્થોમાંનો એક અર્થ છે. માણસ રથમાં બેસે તો ક્યાં પહોંચે એ સ્થૂળ રથની વાત નથી, પણ રામચરિતમાનસના લંકાકાંડમાં રામાયણનો જે પાઠ કરે છે અથવા તો કથાઓ શ્રવણ કરે છે અથવા તો બધાને ખ્યાલ છે
એક રથનું વર્ણન છે જેનું નામ છે ધર્મરથ. સખા ધર્મ અસ રથ જેનું નામ છે ધર્મરથ. અને એમાં રામ બેઠા ધર્મરથમાં. બહુ તાત્વિક ચર્ચા છે. આપણે બધા કોઈને કોઈ ધર્મના રથમાં બેઠા છે. બધા કોક આ ધર્મના રથમાં બેઠું છે, કોક આ ધર્મના રથમાં બેઠું, કોક આ સંપ્રદાયના રથમાં બેઠું છે. એને ધર્મ નામ આપીને આપણે બધા કહા દે રહો હરમ મેં રબ મિલેગા વહાં તો કોઈ એક મઝહબ મિલેગા. કહા દે રહો હરમ મેં. કોઈને કોઈ ધર્મના રથ ઉપર હું તમે બધા સવાર છીએ અને હોવું જોઈએ. પોતપોતાના ધર્મમાં બધા માણસ નિષ્ઠ રહે એ તો હોવું જ જોઈએ. પણ આપણે જે નરસિંહ મહેતાએ પણ કહ્યું, આપણે આપણા ધર્મ સંભાળવા. ગીતા કહે સ્વધર્મે નિધનમ શ્રેય, એ જ ગીતા કહે સર્વધર્માન પરિત્યજ્ય. તમામ મહાપુરુષો, સંતો અને બધા જ આપણે જેવા સંસારીઓ કોઈને કોઈ રથમાં આપણે સવાર છીએ. પણ એ ધર્મનો રથ આપણે એની સવારી કરી તો આપણે ક્યાં પહોંચીએ તો આપણી સાચી સવારી. ધર્મે માણસને ક્યાં પહોંચાડવો જોઈએ એનો જવાબ રામાયણે આપ્યો છે કે ધર્મની સવારી તો બધા જ કરીએ છીએ, હું ને તમે, અને કરવી જોઈએ. ધ્યાન દેના, ધર્મ વગર જીવનનો કોઈ અર્થ નથી, ચાહે કોઈ પણ ધર્મ હોય. વિવેકાનંદજીએ તો એમ કહ્યું કે આટલા ધર્મો દુનિયામાં છે એમ નહીં, જરૂર પડે તો એક એક વ્યક્તિ દીઠ એક એક ધર્મ હોવો જોઈએ. આવું વિવેકાનંદજીને કહેવું પડ્યું. હિન્દુ, ઇસ્લામ, ઈસાઈ, બૌદ્ધ, જૈન, જરથુસ્ત, જે દુનિયામાં જેટલા, પણ એ તો એમ કહે કે નહીં, વ્યક્તિ દીઠ એક એક ધર્મ. અને એ વિચારની વસ્તુ છે, કારણ કે માનવનો સ્વભાવ જ ધર્મ છે અને એ વ્યક્તિગત હોય. આવું વિવેકાનંદજીનું એક વખત નિવેદન નોંધાયું. તો ધર્મની મારીને તમારી બધાની સવારી છે, હોવી જ જોઈએ. આ બધા મહાપુરુષો એટલે તો સતત નિરંતર પોતાના વિચારો, પોતાની ચેતના વહાવે જાય છે કે આદમી ધર્મનિષ્ઠ રહે. પણ ધર્મની સવારી કર્યા પછી મારે તમારે ક્યાં પહોંચવું જોઈએ અને ક્યાં પહોંચીએ તો ધર્મનું વાહન બરાબર, એનો તો કંઈક નિર્ણય થવો જોઈએ. ધર્મના રથમાં બેસીને કોઈને મારવાના છે, કોઈનું અપમાન કરવાનું છે, ધર્મના વાહનમાં બેસીને બે રથને દોડાવવાના છે, કોનો રથ આગળ નીકળી જાય, કાશીરાજનો કે કૌશલરાજનો, સ્પર્ધા કરવી છે કે શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોય. હમણાં 2 દિવસ પહેલા અમારે બહુ ચર્ચા થઈ, એટલે એટલી ચર્ચા થઈ કે વાત કરો, એટલા ઊંચા ચડી ગયેલા કે નીચે આવતા વાર લાગી, એટલી ગહન ચર્ચા. શ્રદ્ધા અને જ્ઞાન વિશેની ચર્ચા હતી કે ઘણા માણસોમાં જ્ઞાન હોય, વિચાર હોય, અને શ્રદ્ધાની શું જરૂર. સૌ બહુ નિખાલસ ચર્ચા ચાલતી હતી. તો મેં કહ્યું કે ભાઈ શ્રદ્ધાને આપણે કંઈક જુદી રીતે જોવા ટેવાયા છીએ. શ્રદ્ધાનો મૂળ અર્થ કાઢવો મુશ્કેલ છે. શ્રદ્ધામાંની ક્યાં? તો ચર્ચા આવી કે શ્રદ્ધામાંની માન્યતા. મેં કીધું એ તો ના બને, માન્યતા તો જડ હોય, શ્રદ્ધા તો ચેતનવંતી હોય. માન્યતા એનું બહુ નાનું રૂપ છે, એને શ્રદ્ધા ન કહી શકે. એટલે હું એમ અમે બહુ ખાલસ ચર્ચા કરતા હતા. મેં કહ્યું કે ભાઈ મને એમ લાગે છે કે કોઈ શ્રદ્ધામાં ન માનતી વ્યક્તિ હોય તો પણ એને ખબર નથી એવી રીતે એનામાં શ્રદ્ધા હોય. કારણ કે ગીતાએ સ્પષ્ટ કહ્યું કે શ્રદ્ધા વગરનાને જ્ઞાન થાય જ નહીં. તો વિચાર આવે ક્યાંથી? શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, મૂળમાં શ્રદ્ધા છે. તો આપણે સ્પર્ધામાં છીએ કે શ્રદ્ધામાં છીએ, પહેલા તો એ નક્કી કરવું પડે.
તો ધર્મના વાહનમાં જો આપણે બેઠા હોઈએ ને બેસવું જોઈએ, આપણે બધા બેઠા છીએ આપણી રીતે, પણ એ વાહન આપણને ક્યાં પહોંચાડે તો બરાબર આપણે વાહનમાં બેઠા ગણાઈએ, એ તો નક્કી થવું જોઈએ. આટલા વર્ષો કાઢી નાખ્યા, વાહન હજી હાલ્યું જ જાય. અને આપણે સનાતન ધર્મ કેટલો પવિત્ર શબ્દ છે અને એ ક્યાંથી શરૂ થયો, ક્યાં જશે ખબર, પણ આપણે કમસે કમ 100 વર્ષની ઉંમરમાં આપણે નક્કી કરવું જોઈએ કે ધર્મનું વાહન મને ક્યાં પહોંચાડે તો હું ધાર્મિક. અને એનો જવાબ રામચરિતમાનસમાં છે. ધર્મ તે બીર જોગ તે મારી ને તમારી સાચા અર્થમાં ધર્મની સવારી હોય તો એ વાહન મને ને તમને વૈરાગ્ય સુધી પહોંચાડે તો જ માનવાનું કે આપણે ધર્મના વાહનમાં બેઠા હતા. કારણ કે નહીતર બે રાહ છે, ત્યાં જ ભૂલ થાય છે, મોટી તકલીફ છે. રામાયણમાં એમ પણ લખ્યું છે કે જે ધર્મ પાળશે એને સુખ સમૃદ્ધિ પણ બહુ મળશે. એટલે રથ એ બાજુ પણ ફંટાય સંભવ છે. બહુદામ સવાર ધર્મની સવારી મારી તમારી બાપ ત્યારે ગણાય જ્યારે આપણો ધર્મ મને તમને વૈરાગ તરફ લઈ જાય. આ બાવલિયાએ, આ લીલો બાવો લાલ બાપુ, એને બધાએ જોયા હશે કે એનો એક વખતનો રાજોપચાર, એમના એ લીલા કપડા, એમના એ રંગબેરંગી આવી મોટી મોટી માળા, એ એનું જે આખું જે સ્વરૂપ હતું લાલ બાપુનું. અમે તો ભારતી બાપુ બહુ પેલા હનોરાતો વખતે બધી જગ્યાએ બહુ ફર્યા. આમ સિંગાપુરમાં એક વખત અમે બાપુ હતા ને, અમારે સ્વામીજી મહારાજ હતા, દલપતગીરી બાપુ, બધા સાથે હતા સિંગાપુરમાં. બોલો, જીવન મેં એક બાર જાના સિંગાપુર, એવું એક ફિલ્મનું ગીત છે ક્યાંક. હા, અમે ત્યાં રહેલા. બાપુનો જે આખો એક રાજોપચાર હતો, એ માણસ જ્યારે બદલે છે અને કઈ જગ્યાએ એની બદલાહટ આવી એ સ્થાન પણ જેતપુરમાં છે. એક જગ્યાએ અમે બધા હતા જેતપુરની એક વાડીમાં, અને ઘેડમાં હોનારત થયો એના માટે અમે ફરતા હતા. અને મને કહે, બાપુ આ લીલો ને લાલ ને પીળો ને જભો હવે ગમતો નથી, આ સિલ્ક ખાદીનો સફેદ કપડું પહેરલો. પછી આપ જુઓ છો કે એમણે એકદમ સાદા કપડાં ધારણ કર્યા, તુલસીનો બેરખો કે એના હાથમાં ફેર્યા કરે. ધર્મની સવારી મને ને તમને બે રસ્તે લઈ જાય. એક સુખ સમૃદ્ધિનો રસ્તો છે. હવે એમાં ચલાવનારો કોણ છે એના ઉપર આમ જરાક રાશ કરી નાખે તો રથ આમ ઉપડે, અને જો આમ કરે તો રથ વૈરાગ તરફ ઉપડે. કદાચ સમાજ માટે, સમાજના લોક સંગ્રહ માટે કરવું પડે ધર્મ દ્વારા તો રથ કદાચ સુખ સમૃદ્ધિ તરફ જાય, અને એના દ્વારા સમાજમાં લોકોપયોગી કામ કરવા જોઈએ સાધુઓએ. પણ ભૂલવું ન જોઈએ કે મૂળ રસ્તો વૈરાગનો છે. પાછી લગામને ઉપનિષદમાં મનને પ્રગહવાન કહ્યો છે. એ જ્યારે મને તમને વીરતી તરફ લઈ જાય ત્યારે ધર્મની સવારી સાચી, પેલી ખોટી એમ નહીં, પણ આપણા માટે ઉત્તમોત્તમ લક્ષ્ય એ સિદ્ધ થાય. તો ધર્મ, આ સવારીની ચર્ચા 9 દિવસ કરવી છે. રામજી ઘોડા ઉપર બેઠા છે એટલે. હા, બીજું, ઘોડા ઉપર બેઠા રામજી, ત્યારે તુલસીદાસજી એમ લખ્યું, બાજી બેશ જન કામ બનાવા. તુલસીજીને એમ લાગ્યું કે આ ઘોડો નથી પણ આ તો કામદેવ લાગે છે. કામદેવ ઉપર રામદેવ બેઠો. હા,
આ ઘોડો તો કામદેવ છે એવું લાગ્યું. હવે કામના ઘોડા ઉપર જ્યારે માણસ બેસે ત્યારે એ પણ આપણને ક્યાં લઈ જાય એ આપણે વિચાર લેવું પડે. એ ઘોડો આપણને ક્યાં પહોંચાડશે. એનું બહુ સુંદર નિરૂપણ તુલસીજીએ લખ્યું છે. એની વિગતથી ચર્ચા આપણે આ કથામાં કરીશું. બિનુ સંતોષ ન કામ ન સાધી કામ અછત સુખ સપને તો એક સવારી કામની છે. રામચરિતમાનસમાં એક સવારી રામજીની નૌકાની છે. પદ પખારી જલપાન કરી આપ સહિત પરવાર પિતર પાર કરી પ્રભુ પુનિ મુદિત ગયું. કેવટનો બહુ જ મોટો પ્રસંગ રામાયણનો. એક ખાસી જગ્યા રોકીને બેઠો છે અયોધ્યા કાળ. આ કેવટ નૌકારૂઢ રામ છે. નૌકાની સવારી કરવી એટલે શું? સ્થૂળ રૂપે તો ગંગા પાર કરવાનું. તુલસીદાસજીએ તો રામાયણને પણ ભવસાગર કહ પાર જો પાવા રામ કથા તાકહ દૃઢ નાવા. આ નૌકા છે એમ કહ્યું. નૌકાનો અર્થ તુલસીદાસજીએ પોતાની કથામાં કહ્યો છે. કેવટ બુધ વિદ્યા બળી નૌકા ઉપર સવાર થવું એટલે વિદ્યાના આશ્રયે તરવા નીકળવું. સમાજમાં જેટલા વિદ્યા સંકુલો કેવલ લોક સંગ્રહ માટે એક નિમિત્ત બનીને જે મહાપુરુષો કરતા હશે એ વિદ્યાની નૌકા ઉપર વિરાજિત છે. પણ એ નૌકા એ પાછી સાચા કિનારે લઈ જાય છે એ જોવું પડશે. અને એ વિદ્યારૂપી નૌકાનો કિનારો છે સા વિદ્યા યા વિમુક્તાય. જો મને તમને મુક્ત રાખે વિમુક્ત રાખે તો એ સાચું. એક સવારી રામાયણમાં છે શિબિકા ડોલી પાલખીમાં સીતાજીને બેસાડ્યા. કૌશલ્યાદી માતાઓ પણ ડોલીઓમાં બેઠા છે. હવે પાલખીમાં શું ફાયદો બહુ મોટો. પાલખીમાં ચાલે બીજા ને પહોંચે બીજો. પાલખી 4 જણા ઉપાડે, ચાલવાનું એને, શ્રમ એને, પરસેવો એને થાય અને પહોંચી જાય અંદર બેઠેલો. એ પાલખીમાં બેસવું એટલે કોઈ મહાપુરુષની શરણાગતિની સવારી કરવી કે સાધના સદગુરુ કરે અને મુક્ત ચેલો થઈ જાય. એ છે શરણાગતિ. દીનતા, આધીનતા. સંસાર અને સંન્યાસ આ બે સંબંધો કોઈ દિવસ ન બગડે. હું કહું એટલે તમારે પ્રયોગ કરવું નહીં, વેદ વાક્ય ને એવું નહીં, પણ મને સમજાણું એ વિનંતી કરીને તમને કહું છું કે સંસાર અને સંન્યાસ બે કોઈ દિવસ ન બગડે. સંન્યાસમાં ગુરુ ભરેલો હોય ને શિષ્ય ખાલી હોય. ગુરુ ભરેલો હોવો જોઈએ અને ચેલો સાવ ખાલી હોવો જોઈએ. ખાલી એટલે નિખાલસ. જેમ કીધું ને નટુભાઈ કીધું, બાપા એમ કહેતા કે નિખાલસ રહેવું, એવું કીધું ને કંઈક નિખાલસ રહેવું. અને સંસારમાં પતિ પત્ની એ બે જણા કોઈ વાત છુપાવે નહીં એકાબીજાથી. એને સંસાર પાર કર, બીજું કાંઈ ભજન ભજન કરવાની જરૂર નહીં. એ જ ભજન. હકા સુરા હકા आदत बुरी सुधार दे तो हो गया भजन, मन की तरंग मार दे, मन की तरंग
आदत तो हो गया भजन भजन मन की तरन मार दे तो हो गया भजन भजन समता का अंजन आंजले समता का अंजन आंजले समः सर्वेषु भूतेषु मद भक्तिं लभते परा समता का अंजन आंजले प्यारे समता अंजन हो गया भजन भजन आदत बुरी सुधारे हो गया भजन भजन मन की तरंग मार दे संन्यास એટલે ગુરુ શિષ્ય અધ્યાત્મ સંસાર એટલે પતિ પત્ની એકાબીજા મુક્ત રહે નિખાલસ રહે કોઈ વાત છુપી ન રાખે ભજન અઘરું બહુ છે આ ભજન બાપુ સંન્યાસ વાળું ભજન હજી સહેલું છે એ અમારા વાળું જે છે સંસારીઓનું ભજન બહુ અઘરું છે મન કી તરંગ અંતઃકરણ જેના ખુલ્લા એક રંગાન ઉજળા જેને ભીતર બીજી ભાત યને વાલી દવલી વાત કહેજે દિલની આગડા પતિ પત્નીથી કંઈક છુપાવે એટલે સમજવાનું કે મરો આવ્યો પતિ પત્નીથી કંઈક છુપાવે એટલે દુઃખી પતિ પત્નીની 25મી સાલગીરા લગ્નની હતી ને ભગવાનના મંદિરે ગયા કુદરતી મંદિરમાં કોઈ નહીં પૂજારી ભગવાનને 2 જણા અને થોડીક માખ્યું આ સિવાય મંદિરમાં કોઈ નહીં બાપુ પ્રસાદ ધરાયેલો એટલે માખ્યું આટલા જતા મંદિરમાં ને એમાં 2 જણાએ ભગવાનને એવી પ્રાર્થના કરી એટલે પતિએ પત્નીને પૂછ્યું કે તું તો પ્રાર્થનામાં ડૂબી ગયેલી તે ભગવાન પાસે લગ્નની સાલગીરામાં શું માંગ્યું એટલે કે મેં એવું માંગ્યું કે આવા નાવા 7 ભવ પ્રાપ્ત થાય તમારી સાથે ભારતીય નારી તો આ જ ઈચ્છે પછી પેલી બહેને પૂછ્યું પણ તમે તે બહુ લીન થઈ ગયા હતા એવું મને વચ્ચે વચ્ચે મેં જોયું હતું તમે શું માંગ્યું મેં એમ માંગ્યું કે આ જ 7મો ભવ હોય समता का तो हो गया भजन भजन मन की तरंग मार दे तो हो गया भजन भजन समता का સંસાર જેને ઠીક કરવો હોય બાપ પતિ પત્ની જેને જીવન પ્રેમપૂર્ણ જીવવું હોય આપણો ઈશ્વર રાજી થાય એમ જીવવું હોય એને પડદા ન રાખવો અને અધ્યાત્મમાં ગુરુ ખાલી શિષ્ય ખાલી હોવો જોઈએ ગુરુ ભરેલો એનો અધ્યાત્મ દીપ છે કેવટ બુદ્ધ વિદ્યા બડી નાવા વિદ્યા એ નૌકા છે અને વિદ્યાનો આશ્રય લેનારાનું ગંતવ્ય છે મુક્તપણું મુક્તિ શિબિકા એટલે શરણાગતિ કોઈનો આશ્રય કોઈનો દ્રઢાશ્રય
મને ગુરુનો દ્રઢાશ્રય છે એટલે હું પ્રમાદી થાઉં એવું નહીં વિચારવાનું, પણ દ્રઢાશ્રય કરી અને ગુરુના શુભ સંકલ્પોને પૂરો કરવાનો વિવેક અને વિનમ્રતાથી પ્રયાસ કરો. એ છે પાલખીમાં બેસવાનું. ઉપાડે કોઈ, પગ કોઈના દુખે, ખભા કોઈના દુખી જાય અને પહોંચી જાય શિષ્ય. આ છે શરણાગતિની પાલખી. એક સવારી રામાયણમાં હનુમાનજીના ખભા ઉપર રામ લક્ષ્મણ બેઠા, એ પણ સવારી, વાનર સવારી, વાનરના ખભા. હનુમાનજી અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ દનજવન કૃષાન જ્ઞાનિનામ અગ્રગણ્ય સકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ. હનુમાનજીની સવારી એટલે વૈરાગ્યની સવારી. વૈરાગ્યનું ઘનીભૂત સ્વરૂપ શ્રી હનુમાનજી. અને હનુમાનજીના ખભા ઉપર રામ બેસી અને ઋષ્યમુખ પર્વત ઉપર ગયા. એનું ગંતવ્ય ઋષ્યમુખ પર્વત છે. જે વૈરાગ મને તમને કોઈ ઋષિ, કોઈ આર્ષ દ્રષ્ટા, કોઈ પ્રજ્ઞાવાન પુરુષના મુખ સુધી પહોંચાડી દે, એ છે વૈરાગ્યની સવારીનું લક્ષ્ય. કોઈ મહાપુરુષની આર્ષ વાણી સુધી પહોંચાડે તો એક સવારી એ છે. રામાયણની અંતિમ સવારી છે વિમાનની. વિમાનનો અર્થ આકાશમાં ઉડે એ વિમાન પણ થાય. વિમાનનો અર્થ વિશેષ માન જેને મળે એ પણ વિમાન ગણાય. અને વિમાનનો એક અર્થ માનથી પૂર્ણ વિગત હોય, માનથી જે મુક્ત છે, જે બિલકુલ નિર્માની છે, એ વિમાનની સવારી છે. સંપૂર્ણ અભિમાનથી મુક્ત એ પુષ્પક વિમાનની સવારી છે. કારણ કે રામાયણમાં લખ્યું છે જ્ઞાનની પરિભાષા કરતા જ્ઞાન માન જહ એકો નાહી. જ્ઞાન એને જ કહેવાય જ્યાં બિલકુલ માન નથી અને જ્યાં પૂર્ણપણે માન વિગત થઈ ચૂક્યું છે, શૂન્ય થઈ ચૂક્યું છે અભિમાન. એ અભિમાન મુક્ત દશા એ વિમાનની ઉડાન છે. આવા વાહનો ઉપર રામજી બેઠા છે. એ બધા જ મારે આ કથામાં આવરવા, પણ મૂળ જે તુરંગ પર રામ બિરાજે ગતિ બિલો ખગ કથાનો મૂળ વિષય આ નક્કી કરીને એક શિવ સંકલ્પમાંથી ઉઠેલી આ કથાને આટલા સંતોના આશીર્વાદ મળ્યા છે એટલે બીજું તો કંઈ કહેવાનું રહેતું નથી, પણ કેવલ વિધિનો નિર્વાહ કરું છું. ગાયે ગણપતિ જગવંદન વર્ણાનામ અર્થ સંગાના રસાનામ છંદસા મંગલાનામ ચરતારો વંદે વાણી સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિમંજ્ય ગણેશ અને વાણીની વંદના કરી, શિવ પાર્વતીની વંદના કરી બાલકાંડના મંગલાચરણમાં. અને એમાંય તમે જો 9 વંદના છે પહેલા 7 શ્લોકોમાં. બાલકાંડમાં 9 જણાની વંદના કરી. પહેલા વાણી અને વિનાયક 2,
પછી ભવાની શંકરો વંદે શ્રદ્ધા 4, પછી પાછળ 4 વંદે વાલ્મીકી અને હનુમાનજી પાછલા 4 અને છેલ્લે સીતારામ. 4ની પહેલા વંદના, 4ની પાછળ વંદના, કેન્દ્રમાં વંદના છે. એનું નામ છે ગુરુ વંદના. ગુરુ હંમેશા કેન્દ્રમાં હોય. ગુરુને આગો પાછો ન કરે. હરિની છબીઓ થઈ શકે, ગુરુની નિષ્ઠા ન થઈ શકે. એટલે તુલસીજી ગુરુને વચ્ચે રાખે. વાણી વિનાયક શિવ પાર્વતી 4, પછી વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર યમાશ્રિતો વક્રો ચંદ્ર સર્વત્ર વંદ્યતે. ગુરુને કેન્દ્રમાં રાખવા. અમારું કેન્દ્ર બિંદુ મારો સદગુરુ છે. એ કઈ ઉપાસના કરતા હતા ને એના ગુરુ કોણ ને એ શું, એ બધી આગળ પાછળની વાતો છે. એમાં આપણે ન પડવું. આપણે તો આપણો સદગુરુ કેન્દ્રમાં હોવો જોઈએ. બસ એમ રામાયણ શીખવે છે. અને રામકથાના 5 સોરઠા આવ્યા. જય સુમિરથ સિદ્ધિ હોય ગણનાયક કરિવર વદન કરમુ અનુગ્રહ સોય બુદ્ધિરાજ સુગુણ સદન મૂક હોય બાચા ભંગુ ચઢે ગિરબર ગહન જાસુ કૃપા સુદયાલ દ્રવૌ સકલ કલિમલ ધન નીલ સરોરુહ શ્યામ તરુણ યરુણ વારિજ નયન કરવું સુમમુર ધામ સદા. કથા ઘોડાની ચાલમાં ચાલશે, ક્યારેક રેવાળમાં, ક્યારેક ધીમે, કારણ કે પ્રસંગ જ ઘોડાનો ઉપાડ્યો છે. કુંદ ઇન્દુ સમદેહ ઉમારમન કરુણાયન જાહિ દીન પરને કરુણ કૃપા બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ મહામોહતમ કુંજ જાસુ વચન દેવતાઓની વંદના કરતા કરતા ગોસ્વામીજીએ ગુરુ વંદના કરી અને ગુરુ માટે પહેલી ચોપાઈ તુલસીની લખાણી. માણસો જમતા પહેલા કોઈ ચૂર્ણ લે કે વધારે ખવાય એટલે પહેલા ચૂર્ણ લઈ લે અને પછી વધારે ખાધા પછી પાછું પચી જાય એટલે જમ્યા પછી વળી પાછું બીજું ચૂર્ણ લઈ. એમ તુલસીદાસજીએ રામચરિત માનસમાં મને તમને અધ્યાત્મની ભૂખ જાગે એટલે પહેલા ચૂર્ણની વ્યવસ્થા કરી અને ઉત્તરકાંડમાં આફરો ન ચડી જાય એટલા માટે વળી પાછું પચી જાય એટલા માટે વળી ગુરુચરણની ધૂળની વાત કરી. એવું પહેલું ચૂર્ણ અમિયમુરી ચૂર્ણ સમન પરિવાર બંદવું પદ સુરુચિ સુવાસ સરસ અનુરાગ અમિયમુરી ચૂરન ચારુ સમન સકલ પરિવાર સુપ્રીત સંભૂતન વિમલ વિભૂતિ મંજુલ મંગલ મોદ પ્રસૂતિ જનવન મંજુ ગુણ શ્રી ગુરુપદ નખ સુમિરત દિવ્ય દ્રષ્ટિ
मलन मोह सोस प्रकाश बड़े भाग मुरे आवैया मिटाई दोष दुख जही सूरही राम चरित मुकुर प्रगट जहाँ जथा सुअंजन आग दृग साधक सिद्ध सुरा कौतुक देखत शैल गुरुपद ते कर बीमार विवेक विलोचन बरण मुरार चरित भव मोचन बंदव बोलिए सदगुरु भगवान की। तो पहलू प्रकरण राम कथा गुरु वंदना શાસ્ત્રનો આરંભ ગુરુ વંદનાથી થયો છે, જેને મારી વ્યાસપીઠ માનસ ગુરુ ગીતા કહે છે. એક તો ગુરુ ગીતા શિવના મુખે નીકળી છે, ઉમાને લક્ષ્મા રાખીને ગવાય. આ માનસની ગુરુ ગીતા છે, અદ્ભુત છે. ગુરુચરણ કમલ પરાગ અને ગુરુચરણ કમલની ધૂળ, એનો મહિમા તો ખાલી થયેલા શિષ્યો જ સમજી શકે. જેમને પ્રતિષ્ઠા માટે જે ગુરુઓ પાસે ગયા હશે, પૈસા માટે જે ગુરુઓ પાસે ગયા હશે, અથવા તો અન્ય કોઈ હેતુઓ માટે જે ગુરુઓ પાસે ગયા હશે, એને નહીં સમજાય. બાકી એના ચરણ કમલની, એના ચરણ કમલના પરાગની, એની ચરણ ધૂલી અને એના ચરણની નખ જ્યોતિનો મહિમા તો કોઈ ખાલી શિષ્યો અનુભવી શકે. લાલ બાપુ કહેતા, એ મને પંક્તિ બહુ ગમે. એ સદગુરુજીને તું યાદ કરી લે, તારે નહીં જાવું પડે જંગલ. લાલ બાપુએ આટલા બધા પદો લખ્યા. નટુ બાપુએ કીધું કેટલા હજાર બાપુએ લખ્યા, લખાણ પણ કર્યું. પણ હું આ બધા મહાપુરુષોને જોઉં ને, એની એકાદ વાત એવી નીકળી જાય ને, મને બહુ ગમે. એક જ હમણાં હું ભોજા ભગત ઉપર બોલતો હતો ફતેપુરમાં. હવે ભોજા ભગતનું કેટલું બધું સાહિત્ય, આપણે ક્યાં એટલું બધું વાંચીએ, ક્યાં એમાં. હા, બહુ સરસ. અમારા મનસુખભાઈ બહુ વ્યવસ્થા. મેં એમ કહ્યું, મને ભોજા ભગતના સમગ્ર સાહિત્યમાં એક લીટી મને એવી બેસી ગઈ કે ભોજલ કે ભરોસો મારો ત્રિકમજી તારશે. કાફી છે. પછી તો બુદ્ધિને આનંદ આપવા માટે તમે બધું લો તો બા, પણ એક લીટી પર્યાપ્ત નથી. કાચબા કાચબીના પ્રતીકો મૂકીને આ માણસે કેટલી મોટી વાત, કે જેને ભરોસો હશે એને મારો ત્રિકમ તારશે. એક જ વસ્તુ જીવનને ધન્ય બનાવે.
ઓઝા ભગતના ચાબખા છે ને, એટલે ચાબખા તો મારવાની વાત છે ને, ફટકારવાની વાત છે. એને ચાબખા મારે, પણ પ્રહાર 3 પ્રકારના હોય એવું મને સૂઝ્યું છે. એક પ્રહાર હોય પ્રયાસી પ્રહાર, કે તમારા ઉપર પ્રહાર કરવા માટે આખું નેટવર્ક ગોઠવાયું હોય, એને પ્રયાસી પ્રહાર કહેવાય. બધા પરિબળો કામે લાગ્યા હોય કે આને કેમ પ્રહાર કરવો, આને કેમ પ્રહાર કરવો. એને પ્રયાસી પ્રહાર મારી વ્યાસપીઠ માને છે. આ મારી જવાબદારી ઉપર બોલવું. વાહ, આપણે સ્વીકારી લેવાની વાત નહીં, આપ વિચારો તો ધન્યવાદ. હા, બાકી મને તો જે લાગ્યું, સમાજમાં પ્રહાર 3 રીતે થાય. એક તો પ્રયાસી, કે રીતસરના પ્રયાસો ગોઠવાયા હોય કે કેમ કરવું, કેમ આને પ્રહાર કરવું. ત્યારે મને પેલો શેર યાદ આવે કે ક્यों हमें मौत के पैगाम दिए जाते हैं, क्यों हमें मौत के पैगाम दिए जाते हैं, ये सजा कम है कि जिए जाते हैं. માણસ જીવે જાય છે બિચારો, એ સજા હજી ઓછી છે કે વળી કોઈક કહે કે મોતના પૈગામ, મોતના પૈગામ. પ્રયાસી પ્રહાર હોય છે. નરસિંહ મહેતો લો, નાનક દેવ લો, મીરા લો, આખી પરંપરા તમે લો, સાધુ સંતો. એક પ્રહાર પ્રયાસી હોય, આખું ગોઠવાયેલું હોય. અમુક તત્વો એને પ્રતાડન કરવા માટે આખી યોજના બનાવતા હોય કે કેમ એને પછાડવા. એને મારી વ્યાસપીઠ પ્રહારી. અને આમાં કાંઈ આમાં આવું છે કે આમાં બધા સાથી હાથ બઢાના એવું હોય. આમાં બધા આપણને ખબર ન પડે એવા લોકો આમાં હોય પાછા. અને આપણને એમ લાગે કે ઓહો આ તો મિત્રોય છે. એ જરાક મિત્ર હોય એટલે જરાક પાછળ હોય, પેલા જરાક આગળ હોય. પ્રયાસી પ્રહાર. બીજો પ્રહાર હોય પહાડી પ્રહાર. તમે બદ્રીનાથ જાઓ તો કોઈ પહાડનો તો પર્યાય છે અચલતા, એટલે હિમાચલ કહીએ છીએ. હિમની અચલતા, એનું નામ હિમાચલ. અચલ એ પહાડનો પર્યાય શબ્દ છે. એને તૂટીને કોઈના રસ્તા બંધ કરવા નથી, એનો ઈરાદો નથી, પણ કોઈ કારણોસર પ્રહાર તૂટે છે અને 8 દિવસ બદ્રીનાથનો રસ્તો રૂંધાય છે. એ પણ એક પ્રહાર છે, પણ એમાં હેતુ નથી કે આનો રસ્તો મારે રોકવો. પ્રાકૃતિક કારણો કામે લાગ્યા છે. માનવોના દ્વેષ રાગો કામે નથી લાગ્યા, પણ પ્રાકૃતિક ભૂસ્ખલન થયું અને તમારો રસ્તો રૂંધાણ. જેને વૈરાગના પંથમાં વિઘ્ન આડા આવે ઘણા, એમ કહી શકાય. એને પહાડી પ્રહાર હું માનું છું. અને ત્રીજો પ્રહાર છે પ્રવાહી પ્રહાર. જેમ ગંગા નદી વહેતી હોય અને કિનારાના ઝાડના મૂળિયા કાઢી નાખે, આમ કે એ પ્રવાહી. સાબુ ગમે તેટલો સારો હોય ને, પાણી ગમે તેટલું હળવું હોય, તોય ઘણા કપડાં જ એટલા મેલા થઈ ગયા કે કોલર એટલા મેલા થઈ ગયા કે એને 2 ધોકા મારવા જ પડે. એટલે ભોજા ભગતે આમ ધોકા મારેલા એવું મને લાગતું હતું. એટલે કારણ કે આપણા કોલર બધા કરતાં મેં જોયું કોલર બહુ મેલા થાય. એ હજી મને હુંચકો પડતો નથી કે એનું કારણ શું છે. અહીંથી મધ જરતો હશે. આપણે આયા માણસોએ ગોતવું જોઈએ. તમે જોજો, તમે આ ચાલ લ્યો ને કુર્તાની, એનાથી મોઢું લૂછી નાખો તો એટલું મેલું. હવે આને આપણે કાંઈ અડાડ્યું નહીં હોય, પણ એ વાવ કોલર મેળા થાય કે ખારામાં ધુઓ, સનલાઇટ આખો નાખી દો, ડિટર્જન્ટનો બાપ લાવીને નાખો, પણ કોલરનો મહેલ ખબર નહીં. ત્યારે કોઈ માતાએ વાત્સલ્યથી સાબુ હોય, પાણી હોય, તોય 2 ધોકા મારવા પડે છે. એ છે પ્રવાહી પ્રહાર. કોઈ સાધુ ક્યારેક શિષ્યને થોડોક ઠપકો આપે, તે પહાડી પ્રહાર નથી, એનો પ્રયાસી પ્રહાર નથી, એને તો ગંગા તરંગ જેવો પ્રવાહી પ્રહાર છે. એ ઠપકો કોઈ સદગુરુ ઠપકો આપે ને, તેથી તો શિષ્યોએ ઉત્સવ મનાવવો જોઈએ કે મારા બાપે આજ મને ઠપકો આપ્યો, મને આટલો પોતાનો માન્યો હશે તો જ ઠપકો આપ્યો હોય, નહીંતર કોઈ દિવસ ઠપકો ના આપે. જે દિવસે સદગુરુ દાંત ફટકાર કરે તે દિવસે ઉત્સવનો દિવસ છે, તે દિવસે એક પ્રકારની દીક્ષાનો દિવસ છે. એમ
ગુરુ શિષ્યના સંબંધો માટે તો શું શું કહું બાપ, અદ્ભુત સંબંધો. અને એ અધ્યાત્મમાં આપણા દેશમાં બચ્યા છે, બચી રહેશે એની આપણને પૂરી ખાતરી છે. પણ ક્યાંક ક્યાંક મલિન થયા છે, એને ધોવા માટે ક્યારે સદગુરુઓ પ્રવાહી પ્રહાર કરતા હોય છે. એ રીતે તો ભોજલ કે ભરોસો જેને, મારો ત્રિકમજી તારશે તેને. આના ઉપર પીએચડી કરી નાખો, લ્યો વાત પૂરી. એમ સદગુરુજી યાદ કેવી સરસ પંક્તિ ઉતરી. આ લ્યો, એની આજુબાજુ મને કાંઈ આવડતું નથી. ભરત બાપુ બરાબર છે ને? આપ લીટી બાપ સારું ગાય. તારે નહીં જાવું પડે. આ કેટલી મોટી વાત થઈ ગઈ લાલબાપુના. લાલબાપુને પહેલી વખત હું મળેલો વલભીપુરમાં, બોટાદમાં મળ્યો. વર્ષો જૂની વાત. સુરત ભૂલી, સુરત યાદ રહી સાહેબા, ભૂલી નહીં. એટલા વર્ષો પહેલા હરિજન વાસમાં બધાને ભેગા કરીને બેઠા હતા બાપુ. અને એ વખતે એનો જે રાજોપચાર હું એ ગયો. એટલે બોલે તો ઓછું, પણ તે દિવસે બોલ્યા. મને મેં કેટલી સભાઓમાં આ વાત કે એક જ વાક્ય મને ગમી ગયું. એણે એમ કહ્યું કે ધ્યાન કરવાની જરૂર નથી વાલા, ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન કરવાની જરૂર નથી, પણ ધ્યાન રાખવાની જરૂર છે. આ વાત મને બહુ ગમી. આ એક વિચાર છે, અને આને હું એક મોટો વિચાર સમજુ છું. હા, એનો અર્થ એમનો ઈરાદો એવો નહીં કે તમે ધ્યાન ન કરો, પણ એટલી બધી એની જરૂર નથી જેટલી ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે આપણી પરિસ્થિતિ એવી થઈ ગઈ, તૃષ્ણાએ આપણી ઉદર વૃદ્ધિ એટલી કરી કે આપણને આપણા પગ દેખાતા નથી કે મારા તમારા પગ જાય છે ક્યાં. એટલી જ તૃષ્ણાએ ઉદર વૃદ્ધિ કરી. ધ્યાન રાખવાની જરૂર. આ વાત મને બહુ ગમેલી ત્યારથી હું કહું. પછી બાપુના ભજનો ક્યારેક શિવરાત્રિમાં સાંભળીએ ત્યારે એમાંની આ ભજનમાં મને આગળ પાછળની કાંઈ ખબર નથી. લ્યો, મને બહુ આમ પછી જિજ્ઞાસા ન થાય કે આગળ પાછળ શું. તો આ એક લીટી બરાબર છે. મારે એક તલવારે હમણાં કરીએ જીતી જાય મારા બાપ. હા, ઘણા માણસોને જીતવા માટે કિલ્લાની જરૂર ન પડે. સાચી રજપૂતીનો કિલ્લો એની છાતી હોય છે. બેલાના કિલ્લા જીતાડે એ કિલ્લા નહીં, સાચી રજપૂતીની છાતી જ કિલ્લો હોય. એમ જેનું હૃદય કબૂલ કરી લે કોઈ વસ્તુ, પછી બીજું શું કરે. પૂર્વીઓ કોઈને મારે નહીં, કોઈને હણે નહીં, પણ એ જે તલવાર હમણે આખી રાત આપણી લહેરમાં નીકળી જાય. કોઈને મારવા ન પડે, કાંઈ ન કરવું પડે. એકાદ સૂત્રપાત હૃદયને હલાવી નાખે. સદગુરુજી લાલ પરિવારને કહું, મારા બાપ જે સ્થાનમાં પોતાની જવાબદારી લઈને બેઠા છે, એ તો એની ચેતનાથી કામ કરે, પણ પરિવારમાં જે છે એણે આ જ કરવાનું. એ મૂળ બાવાને યાદ કરવો, બીજું આગળ પાછળનું બધું એક બાજુ મૂકવું. કેન્દ્રમાં તત્વ કયું છે? આ લીલોડો બાવો છે. કોઈ પણ સદગુરુ એને મનમાં યાદ કરી લેવાય. એની રાડીઓ પાડવાની જરૂર ન હોય. મારા બાપ આજ અમને ગમતું નથી, અને તે દિવસે એના હોકારા હશે. મારા બાપ જ્યારે કોઈ શિષ્ય કહેશે બીજું કાંઈ જરૂર નથી કાંઈ, પણ તું બહુ યાદ આવે છે અને ક્યાંય અમને સારું નથી લાગતું, તે દિવસે કોણ આવશે? કોણ આવશે? તે દિવસે અધ્યાત્મ જગતનો બાદશાહ જ આવી શકે, બીજો કોઈ ના આવી શકે. અને એનું નામ છે એવા એક વ્યક્તિત્વનું નામ છે આપણા અધ્યાત્મ ધારામાં સદગુરુ. એને આપણે સદગુરુ કહે છે. સદગુરુજી યાદ કરી. મને આવી જે 2-4 પંક્તિઓ કોકની ગમી ગઈ છે ને, એ મારે બધી ભેગી કરવી.
અને એનું એક પદ, એટલે મારે કવિ તો મારા બાપ હોય, મારા ભાઈ સાહેબ. કવિતા તો જે નીકળી છે હમણાં, ઓહો. છોકરી પરણીને ગઈ, 8 દિવસ એના સસરાના ઘરે રહી, અને પાછી અઠવાડિયે જેમ આપણે દીકરીને ગામડામાં તેડી આવીએ એમ એનો ભાઈ તેડી આવી. એટલે મા ને બાપ ને ભાઈ ને ભાભી ને બધા બેઠા હતા. દીકરીને બધા પૂછે મારા બાપ બધું બરાબર છે? ત્યારે કુટુંબ ને બધું ત્યાં બધું બરાબર છે. એટલે છોકરી શરમાતી કે પિતાજી બધું, મારા સસરા તો શું વાત કરું, સાસુની તો કોઈ મૂલ ન થાય, એની તો વાત જ ન થઈ શકે. અને ભાભી ને ભાઈ તો શું કહું. અને શરમાતી બોલાય કે તમારા જમાઈ છે ને એ કવિતાય લખે છે. તેના બાપે કીધું બેટા 1-2 લખણ તો હોય, ખોટા લખણ 1-2 તો હોય, બધા એ આપણે ભૂલી જવાના. અમુક વસ્તુ તો હોય, ખોટકો અમુક હોય. પણ આવી જે લીટીઓ છે મને ગમે. આમ બહુ સાંભળીએ ને એટલે એમાંથી ક્યાંક વસ્તુ એકાદી પકડાય. હમણાં વળી આ પકડાણો. સમતા કા અંજન સમતા કા आज रे हो गया भजन भजन आदत बुरी सुधार ले तो हो गया मन की तरंग हार दे. હવે મને એની આગળ પાછળ તો કોઈ લખી નહીં આપ્યું. મને ભજન પાછું એક મહાત્માએ લખીને આપ્યું કે બાપુને બહુ ગમ્યું, પણ એ પછી મને આગળ પાછળ બહુ જવાની જરૂર નથી પડતી. આ 3 લીટી એમાંય તે મુખ્ય સમતા બંદવ સંત સમાન ચિત હિત અનહિત નહીં કો અંજલિગત શુભ સુમન જીવી સમ સુગંધ आज रे हो गया भजन भजन आदत पूरी भजन भजन मन की तरंग मार दे मन की. તો બાપ પ્રહાર 3 પ્રકારના હોય: પ્રયાસી પ્રહાર, પહાડી પ્રહાર અને પ્રવાહી પ્રહાર. સમર્પિત શિષ્ય એને ગુરુને લક્ષ્યમાં રાખવા, તો ખબર પડે કે એની ચરણ ધૂલ, એની ચરણ કમલ પરાગ અને ચરણ કમલ નખની જ્યોતિનો મહિમા શું છે. એકને દેખાતું હોય, બીજાને ન પણ દેખાતું હોય. અમી અમૂરી મય ચૂરન ચાર સમન સકલ ભવરુજ પરિવાર. ગુરુ વંદના કરી ગોસ્વામીજીએ ગુરુની ચરણ ધૂળથી નેત્રોને પવિત્ર કર્યા, અને આંખ પવિત્ર થયા પછી આખું જગત મને બ્રહ્મ ભાસ્યું. અખાનું પદ છે ને ગુરુ વંદનામાં કે મને ભાસ્યું છે બ્રહ્માકાર. ગુરુ વંદનામાં જે આરતી કરું મારા સદગુરુ સર, ગુરુની ચરણ રજથી આખું જગત બ્રહ્માકાર બને. બ્રહ્માકાર વૃત્તિ માટે એક બાજુ ઉપનિષદની સાધનામાં કેટલો સમય લાગે, બીજી બાજુ કોઈની એવી ધૂળ આંખમાં આવે કે મને ભાસ્યું છે બ્રહ્માકાર. આખું જગત મને એના મય લાગવાના. બ્રાહ્મણોમાં
દેવતાઓમાં, સાધુચરિત લોકોમાં, સંતોમાં, ખલોમાં, શઠોમાં સિંહ રામમય સબ જગ જાની અને કરો પ્રણામ જુગ પાની. આખું જગત તુલસીને રામમય દેખાયું ગુરુ કૃપાથી. પછી તો એમણે અયોધ્યાની વંદના કરી, સરયુની વંદના કરી, નગરના લોકોની વંદના કરીને એમ કરતા કરતા મહારાજ દશરથજીની રાણીઓની વંદના કરી, જનકજીની વંદના કરી, ભરતની વંદના કરી, લક્ષ્મણજી શત્રુઘ્નની વંદના કરતા કરતા મહાવીર બિનવ હનુમાન રામ જાસુ જસ પ્રણવ પવન કુમાર ખલવન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આધાર બસ હનુમાનજીની વંદના ક્રમમાં લીધી છે. પહેલે દિવસે હનુમાનજીની વંદના સુધી કથાના ક્રમને લઈને કથાને પૂરી કરીએ એના પહેલા 1-2 મિનિટ હનુમાનજીને વિનય પત્રિકામાંથી વિનવીએ. પવન તનય સંતન હિતકારી ગાઈએ. પવન તનય સંતન હિતકારી હૃદય બિરાજત અવધ વિહારી. હૃદય વિરાજત અવધ વિહારી બંદહુ રામ લખન વૈદેહી. બંદહુ રામ લખન વૈદેહી ये तुलसी के परम स्नेही. ये तुलसी के परम स्नेही मंगल मूर्ति मारुत मंगल सकल अमंगल मूल निकंदन. सकल अमंगल मूल निकंदन सकल अमंगल मूल निकंदन. सकल अमंगल मूल निकंदन मंगल मूर्ति मारुत मंगल मूर्ति मारुत. તો શ્રી હનુમાનજીની વંદના રામકથાના વંદના પ્રકરણમાં ક્રમમાં લીધી છે. હર વખત કહેતો રહ્યો છું કે જે કોઈ ઉપાસના આપની હોય પણ હનુમાનજીને સ્મરશો તો આપણા પંથમાં ગતિ મળશે. આપણા ઈષ્ટ તરફ આપણે વધારે અભિમુખ થઈ શકીશું. હનુમાન પ્રાણ તત્વ છે. કોઈ માને નહીં એટલે આપણે કાંઈ દબાણે ન કરાય. બાકી હનુમાન તત્વ કોઈ પણ ધર્મની ઉપાસનામાં નિતાંત આવશ્યક તત્વ છે. કારણ કે પ્રાણ તત્વ છે. પ્રાણ વગર ઉપાસના ન થઈ શકે. પ્રાણ બળ વગર માણસ જ્ઞાની ન થઈ શકે. પ્રાણ બળ વગર માણસ સાચો કર્મઠ ન થઈ શકે. પ્રાણ બળ વગર માણસ જીવનની સાધનાના કોઈ માર્ગમાં ઠીકથી ગતિ ન કરી શકે. અને તે શ્રી હનુમાનજી છે. હનુમાનજી તરફ આપણી નિષ્ઠા હોય એટલે એનો શાસ્ત્રી ભાષામાં અર્થવાદ નથી કરતો, એની અતિશયોક્તિ નથી કરતો, પરંતુ હનુમંત તત્વ અદ્ભુત તત્વ છે, એનો આશ્રય કરવો. એટલે તુલસીએ હનુમંત વંદના કરી. આપણે પણ
હનુમાનજીનો આશ્રય કરીએ તાકી આપણી ગતિ વધે. એટલું જ હનુમાનજીને સ્મરીને આજની કથાને વિરામ આપું એ પહેલાં 1-2 મિનિટ માટે ભાવ સે ભીતર સે હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા હરે રામ હરિ બોલ. હરે રામ 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 સીતા રામ રામ 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 હરે રામ 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 સીતા હરે રામ 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 હરે રામ 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 સીતા હરિ બોલ. હરે રામ રામ હરે રામ રામ હરે રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ હરે રામ 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 સીતા રામ રામ હરે રામ હરે રામ હરે રામ 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 સીતા હરે રામ રામ હરે રામ 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 સીતા હરે રામ રામ લખન સીતા
चरित बोलिए हनुमान जी महाराज। પહેલા દિવસની કથા અહીં પૂરી થાય છે, વિરામ લે છે। આવતીકાલથી રોજ સવારે કથા હશે। 9:30 વાગે કથા શરૂ થશે, 1 વાગ્યા આસપાસ કથાને પૂરું ક્યારે થાય ચોક્કસ સમય નથી કહેતો, પણ 1 વાગ્યા આસપાસ કથા પૂરી થશે। તો સવારે 9:30 વાગે ફરી ભગવત ચર્ચા કરીશું। આજ અહીં જ વિરામ। ભાવ से બોલીએ બોલીએ રામચંદ્ર भगवान की जय। श्री बालकृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। सब राम कथा करना गात वचन मन परम हे मोर संदेह सुनौ सकल रघुपति चरित भयउ राम पद तव प्रसाद वारस सुनी महाराज की आरती श्री रामानुज जी की कीरति कलित लग की आरती श्री रामानुज जी गावत ब्रह्मा दिक मुनि नारद वाल्मीकि विज्ञान सारद सुख सनकादि शेष सारद बरनि पवन सुत कीरति मीठी आरती श्री रामायण जी की गावत वेद पुराण अष्टदश शास्त्र सब ग्रंथन को रस मुनि जन संतन को सर्वस सारंस सम्मत सब आरती श्री रामायण जी गावत संतन शंभुवाणी अरुवत संभव मुनि विज्ञानी व्यास आदि बरज बखानी ताब सोनी आरती श्री रामायण जी की कलिमल हरणी विषय सुवर्ग सार मुक्ति जुवती की रोग भूरी की ताक सब विधि तुलसी की आरती श्री रामायण जी कीरति कलित ललित सिय की आरती श्री रामायण जी रामायण जी रामायण जी संकट